चलो मित्रों, आज આપણે અંતરાલ વિશે અભ્યાસ કરવાનો છે। અંતરાલને ઇંગ્લિશમાં ઇન્ટરવલ કહેવામાં આવે છે। ટોટલ સામાન્ય રીતે બે પ્રકારના જ અંતરાલ હોય છે, સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ। પરંતુ એમાંથી પછી બીજા બે પ્રકાર બનાવવામાં આવ્યા છે, સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત। હવે સંવૃત અંતરાલ એને ઇંગ્લિશમાં ક્લોઝ ઇન્ટરવલ કહેવામાં આવશે। સંવૃત એટલે ક્લોઝ, અંતરાલ એટલે ઇન્ટરવલ, ક્લોઝ ઇન્ટરવલ, અને વિવૃત એટલે ઓપન ઇન્ટરવલ થશે। તો સૌથી પહેલા સંવૃત અંતરાલ સમજીએ। તો સંવૃત અંતરાલની અંદર જો અહીંયા આપણને લખેલું છે ચોરસ કૌંસની અંદર a b છે। સૌથી પહેલી વસ્તુ નોંધવાની એ છે કે અંતરાલ જે છે એ વાસ્તવિક સંખ્યા માટે છે, એટલે કે રિયલ નંબર માટે છે। હવે રિયલ નંબર જેનો સંકેત કેપિટલ R છે એના માટે જ અહીંયા આપણે અંતરાલનો ઉપયોગ કરવાનો છે। તો સંવૃત અંતરાલની અંદર આપણને ચોરસ કૌંસની અંદર a b આ જનરલ સ્વરૂપ લખેલું છે। તો ચોરસ કૌંસનો મતલબ થાય ઇક્વાલિટીમાં ઇક્વલ આવે। હવે જો અહીંયા આપણે લખેલું છે x belongs to R, x belongs to R એટલે શું થશે કે કોઈ સંખ્યા x છે એ વાસ્તવિક સંખ્યામાંથી લેવાની છે, R માંથી લેવાની થશે। હવે એ સંખ્યા છે, એ સંખ્યા કઈ છે તો a અને b છે, એની વચ્ચેની સંખ્યાઓ છે। હવે a અને b ની વચ્ચેની કઈ કઈ સંખ્યા આવશે અને a અને b પોતે આવશે કે નહીં એના માટે આપણે અહીંયા લખેલું છે કે x છે એ a થી b વચ્ચેની સંખ્યા તો છે જ, પરંતુ અહીંયા ઇક્વાલિટી લેસ ધેન ઓર ઇક્વલ ટુ બતાવે છે કે a ની પણ ગણતરી થશે અને અહીંયા પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ b છે, એટલા માટે ઇક્વલ ટુ ની નિશાની બતાવે છે કે b ની પણ ગણતરી થશે। તો હવે આપણે સમજવા માટે કોઈ પણ પ્રેક્ટિકલ એક્ઝામ લઈએ। તો દાખલા તરીકે કોઈ સંખ્યા છે 5 અને 10, બેમાં આપણે અહીંયા જે ઇન્ટરવલ છે એ જ આપી ક્લોઝ ઇન્ટરવલ। તો આનો મતલબ શું થશે, 5 અને 10 બંને બાજુ ક્લોઝ ઇન્ટરવલ છે। તો હવે આપણે એના બરાબર આવું લખી શકીએ કે 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, જો અહીંયા ક્લોઝ ઇન્ટરવલ છે એટલા માટે આપણે ઇક્વલ ટુ નિશાની આપી કે 5 ની ગણતરી થશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ, હવે આપણે કોઈ સંખ્યા x માટે સમજી લઈએ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10। અહીંયા પણ ઇક્વલ ટુ ની નિશાની આપી છે, કારણ શું છે, કારણ કે 10 ની સાથે પણ ક્લોઝ ઇન્ટરવલ છે, એટલે 5 અને 10 બંનેની ગણતરી થશે x ની અંદર, એટલે કે x ની કિંમત 5 અને 10 ની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ આવશે અને સાથે સાથે 5 ની પણ ગણતરી થશે અને 10 ની પણ ગણતરી થશે। તો આ થયો સંવૃત અંતરાલ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ। હવે એના પછીનો જે અંતરાલ છે એ વિવૃત અંતરાલ, ઓપન ઇન્ટરવલ। તો વિવૃત અંતરાલની અંદર સાદો કૌંસ છે a b, જો અહીંયા સાદો કૌંસ છે, અગાઉ ચોરસ કૌંસ છે, કૌંસ ખાસ યાદ રાખવાના છે એનો સંકેત। તો અહીંયા સાદો કૌંસ છે, ફરીથી એ જ જનરલ ઉદાહરણ છે x belongs to R, કોઈ પણ સંખ્યા x છે એ વાસ્તવિક સંખ્યામાંથી લેવાની છે। તો હવે ઓપન ઇન્ટરવલ આવશે ત્યારે એનો મતલબ થશે કે ઇક્વાલિટીમાં ઇક્વલની નિશાની આવશે નહીં, ફક્ત ઇક્વાલિટી જ આવશે, એટલે કે a લેસ ધેન x લેસ ધેન b। જો અહીંયા બંનેમાં, અહીંયા પણ ઓપન ઇન્ટરવલ છે અને અહીંયા પણ ઓપન ઇન્ટરવલ છે, બંનેમાં સાદો કૌંસ છે, તો a ની પણ ગણતરી થશે નહીં અને b ની પણ ગણતરી થશે નહીં, એટલા માટે a લેસ ધેન x લેસ ધેન b એનો જવાબ થશે। એના માટે પણ આજ આપણે ઉદાહરણ લઈ તો સાદા કૌંસની અંદર 5 અને 10, આના માટે ઇક્વાલિટી શું આવશે તો 5 લેસ ધેન x લેસ ધેન 10, એટલે કે x ની કિંમત છે એ 5 અને 10 ની વચમાં આવશે, પરંતુ 5 ની પણ ગણતરી થશે નહીં અને 10 ની પણ ગણતરી થશે નહીં। કારણ શું છે, કારણ કે ઓપન ઇન્ટરવલ છે, વિવૃત અંતરાલ છે, વિવૃત અંતરાલમાં જે સંખ્યા હોય એ સંખ્યાની ગણતરી ન થાય, પરંતુ એના પછી જે વચ્ચેની સંખ્યાઓ આવતી હોય છે ફક્ત એની જ ગણતરી કરવામાં આવશે। એના પછીનો પ્રકાર છે એ સંવૃત અને વિવૃત બંનેને ભેગો કરીને બનાવવામાં આવેલો છે।
એટલે કે સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત એટલે ક્લોઝ અને વિવૃત એટલે ઓપન, એટલે ઇંગ્લિશમાં ક્લોઝ ઓપન ઇન્ટરવલ કહેવામાં આવે છે. તો જો પહેલા સંવૃત અંતરાલ છે તો સંવૃત અંતરાલની અંદર આપણે ચોરસ કૌંસ આવે છે, તો જો અહીંયા પહેલા ચોરસ કૌંસ, અને પછી વિવૃત અંતરાલ છે તો વિવૃત માટે એટલે કે ઓપન ઇન્ટરવલ સાદો કૌંસ છે તો અહીંયા સાદો કૌંસ. હવે આ કૌંસમાં જે નિશાની છે એ ખાસ યાદ રાખવાની છે. બરાબર, x બિલોંગ્સ ટુ r, આ તો બધામાં સેમ જ છે કે કોઈ પણ સંખ્યા છે x એ રિયલ નંબરમાંથી લેવાની છે. હવે અહીંયા જો a ની સાથે ક્લોઝ ઇન્ટરવલ છે, સંવૃત અંતરાલ છે, તો અહીંયા a ની સાથે આપણે નિશાની આપી લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની નિશાની બતાવે છે કે a ની ગણતરી થશે. અને b ની સાથે ઓપન ઇન્ટરવલ છે, સાદો કૌંસ છે, એટલા માટે આપણે b ની સાથે ખાલી ઇક્વાલિટી આપી છે, ઇક્વલ ટુ ની નિશાની આપી નથી, ખાલી લેસ ધેન છે, એટલે કે b ની ગણતરી થશે નહીં. એટલે કે x ની અંદર a આવશે અને b થી નાની સંખ્યા એની ગણતરી થશે. એના માટે પણ આપણે સેમ ઉદાહરણ જોઈ લઈએ. તો ક્લોઝ ઇન્ટરવલ છે 5 અને 10 ની સાથે છે એ ઓપન ઇન્ટરવલ છે. તો હવે આપણે ગણતરીની અંદર શું કરશું, 5 એની ગણતરી થશે એટલે કે અહીંયા આવશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ x, અને 10 ની ગણતરી થશે નહીં, એટલા માટે અહીંયા ઇક્વલ ટુ ની નિશાની આવશે નહીં. સેમ એના પછીનું લાસ્ટ ઉદાહરણ છે વિવૃત સંવૃત અંતરાલ. વિવૃત એટલે ઓપન અને સંવૃત એટલે ક્લોઝ, એટલે ઓપન ક્લોઝ ઇન્ટરવલ. તો હવે અહીંયા સાદો કૌંસ પહેલા આવશે, કારણ કે સાદો કૌંસ જ આવશે. શું કામ? વિવૃત અંતરાલ છે એટલા માટે ઓપન ઇન્ટરવલ છે. હવે a અને b, તો સાદો કૌંસ હોય અહીંયા એ સંખ્યાની ગણતરી થશે નહીં, અને એના પછી જ્યાં ચોરસ કૌંસ છે એ સંખ્યાની ગણતરી થશે. એટલા માટે પહેલા x બિલોંગ્સ ટુ r અને a પછી ખાલી ઇક્વાલિટી છે, અને b ની સાથે ઇક્વાલિટીમાં ઇક્વલ ટુ ની નિશાની આપણે એડ કરી છે, કારણ કે b ની ગણતરી કરવાની છે. એના માટે પણ આપણે ઉદાહરણ લખી નાખી. સેમ ઉદાહરણ 5 અને 10. તો અહીંયા 5 ની ગણતરી થશે નહીં, માટે 5 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. તો આ થયું સંવૃત અને વિવૃત અંતરાલ, એને આપણે ઉદાહરણથી સમજ્યા. હવે ઘણી વખતે રકમ એવી રીતે આપણને આપેલી હોય, દાખલા તરીકે આપણે કોઈ રકમ સમજી લઈએ કે 10 લેસ ધેન x લેસ ધેન 20. હવે અહીંયા જો આપણને બે જગ્યાએ ખાલી લેસ ધેન ની નિશાની છે, ઇક્વલ ટુ ની નિશાની ક્યાંય છે નહીં. તો ઇક્વલ ટુ ની નિશાની નથી તો કયો કૌંસ આવે આપણને ખબર પડવી પડે. હવે આપણે એને ઇન્ટરવલના સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખાય? તો હવે ઇન્ટરવલના સ્વરૂપમાં લખવું હોય તો હવે આપણે જોવાનું કે ખાલી લેસ ધેન ની નિશાની એટલે કે ખાલી ઇક્વાલિટી કેમાં છે? તો જો ખાલી ઇક્વાલિટી અહીંયા છે a લેસ ધેન x લેસ ધેન b. તો એ ઇન્ટરવલ કયો છે? વિવૃત અંતરાલ છે. તો વિવૃત અંતરાલની અંદર આપણે સાદા કૌંસ છે બંનેમાં. તો સાદા કૌંસ છે તો x ની કિંમત છે એ આપણે સાદા કૌંસની અંદર લખી નાખશું કે 10 અને 20. x બિલોંગ્સ ટુ 10 થી 20, એટલે કે 10 અને 20 ની વચ્ચેની સંખ્યા આવશે, 10 અને 20 ની ગણતરી થશે નહીં. તો આ પહેલા ઇક્વાલિટીના સ્વરૂપમાં આપણને આપેલું છે રકમ, એના ઉપરથી આપણે એને અંતરાલના સ્વરૂપમાં લખેલું હોય. ઘણી વખતે અંતરાલના સ્વરૂપમાં આપેલું હોય એના ઉપરથી આપણે એને ઇક્વાલિટીના સ્વરૂપમાં લખતા હોય છે. તો બંને જ રીતે એકબીજા ઉપર આધારિત હોય છે. તો આ અંતરાલની જે રીત છે એને પણ ખાસ સમજી લેવી, અગાઉ એનો પણ ઉપયોગ આવશે હવે. એટલા માટે કોઈ પણ પ્રશ્ન જો તમને ન સમજાણો હોય તો કોમેન્ટ કરી શકો છો, અમે એના જવાબ આપવાની ટ્રાય કરશું. થેન્ક યુ.